મોટાભાગના બધાના જવાબ એ સાચા છે. ચલો, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 2020 સેમીફાઇનલ મેચમાં પ્રથમ 10 ઓવરમાં ઇંગ્લેન્ડનો રન રેટ 8.2 હતો. 253 રનના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે બાકીની 10 ઓવરમાં ઇંગ્લેન્ડનો રન રેટ કેટલો હોવો જોઈએ? પેપર સેટર તો ગડબો છે. ઇંગ્લેન્ડને જીતાડવું જ શું કામ જોઈએ? મારે દાખલો બનાવવાનો હોય તો હું ઇન્ડિયાને જ જીતાડું. હું શું કામ ઇંગ્લેન્ડને જીતાડવા માટેનું કંઈ વાત કરું? પણ આ ગડબો છે, બરાબર ને? ચલો લઈશું તો 20 ઓવરની મેચ છે. પેલી 10 ઓવરનો રન રેટ 82 હતો, એટલે 10 ગુણ્યા 8.2 એટલે કેટલા રન બન્યા? 82. ટાર્ગેટ કેટલો છે? 253. તો 253 માંથી આ 82 બાદ થાય ને તો 171 રન હજી એને બનાવવાના થાય. 82 બની ગયા, 171 રન બનાવે એટલે 253 થઈ જાય. હવે 171 રન એને કેટલી ઓવરમાં બનાવવાના છે? 10 ઓવરમાં. તો ભાગ્યા 10 કરું તો છેલ્લી 10 ઓવરનો રન રેટ મળી જાય 17.1. હિસાબ આવશે ઓપ્શન સી, 17.1.